રાજેન્દ્રદાસ બાબુ ધર્મ ભૂષણનું જેને બિરુદ મળ્યું છે કે પરબ અને સુતારિયા, એકમાં સેવાદાસ બાપુનું ભજન પીડ્યું છે ને એકમાં મંગલનાથ બાપુનું ભજન પીડ્યું છે. સર, બે પરંપરા આજે અહીંયા એકત્રિત થઈ છે. સેવાદા બાપુ રામસાગર પર ભજન ગાતા, અને હું ન ભૂલતો હું તો હું કવિદાદ તખદાન દાન અલગારી. એકવાર અમે માનપુર ગયા હતા મેંદરડા પાસે બાપુને સાંભળવા માટે. છેલ્લી સંતવાણી એની અમે સાંભળી. અહીંયા મારા ઘણા મિત્રો છે, અમરીશભાઈ આવા છે, બોદરભાઈ છે, બધા ડેરભાઈ છે. એક એક ના નામ લઉં તો મારા સ્નેહી છે. અમરીશભાઈના પિતાજી જેપી ડેર મારા ખાસ મિત્ર, અને જ્યારે બોર્ડિંગમાં ભણતા ત્યારે એ પણ બહુ સારું ગાતા. અમે એમને સાંભળવા ગયા ભજનમાં, એની છેલ્લી સંતવાણી સાંભળજો મિત્રો. એક બીજી હું ઘડીએ ઘડી તમને સાંભળજો કહું છું એનું કારણ યુવાન મિત્રો બેઠા છે ને એને ખાલી હાસ્યરસ સાંભળવો છે, કારણ કે એને સેનાના ગાળા સિવાય રસ નથી છે, ફરસાણ સિવાય. અમારું છે ને નટ જેવું કામ હોય. નટ દોરી ઉપર હાલ્યો જતો હોય, આખા ગામની મીટ એની ઉપર મંડાણી હોય. ગોળ બદાડિયા નટ બજાણિયા રમવા આવે ને એટલે આમ નટ વયો જાય. આખા ગામની મીટ મંડાણી હોય, પણ નટ જો એની નજર ચૂકી જાય ને તો દોરી હેઠો આવે. એમ અમારું નટના જેવું કામકાજ હોય. સંકલન તૂટે તો એ કાંઈ નું કાંઈ એમ આવે. દાખલા તરીકે હું તમને એક દાખલો આપું. અમે જ્યારે નાના હતા, અમારા ગામમાં જ્યારે ગરબી લેતા ત્યારે ઝીલણિયા ગવાતા, અને હખડ ડખડમાં ધ્યાન ગયું અને કેવું ઝીલણિયું ઉપડ્યું હતું ને કેવું અમે ઉપાડ્યું એનો હું દાખલો આપને આપી દઉં, પછી ઓલી વાત કરું આપણે. હું કે વાલો મારો એ વનરાવનમાં વાહલી વગાડે, રાધાજીનો મોહ ઉપજાવે. વગાડે અને રાધાજીને મોહ ઉપજાવે. હવે અમે યારે રમતા હતા, ઝીલતા હતા, પણ એમાં હખડ ડખડમાં ધ્યાન ગયું ને એમાં સલતી ઉપડી ગઈ. એક ભાઈ મને કે હું ઉપડ્યું? મેં કીધું મને કાંઈ ખબર નથી, ઝીલવું તો જોઈએ ને. હવે હું ઉપડ્યું તો અમે હું ઉપાડ કર્યો. લ્યો કે વાલો મારો એ રાધાજીના કાનમાં વાહલી વગાડે, વનમાં એટલે કાનમાં, અને વાલો મારો મોભવું શીખાવે. એ ક્યાં મોહ ઉપજાવે અને ક્યાં મોભ ઉચકાવી, આવી દિશા થાય છે. અને તમારું સાંભળવામાં સંકલન તૂટે તો તમારી દિશા ખરાબ થાય, એ તમને કહી દઉં. એક ગામની મારી પાસે 10 બાઈઓ ડોશી માની કે મહારાજ કથા બહુ સારી વાંચે છે, તમે સાંભળવા આવતા નથી મારી? તો કે ના ના, મને કથામાં ન મજા આવે. અરે 60 વર્ષને કાંઠે ફૂગીને તને કથામાં ન મજા આવે? નહીં 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 નહીં, મને તો મહારાજ હારા વાણીના ઘા કરતા હોય, હારો પ્રસાદ હોય. અમુક તો પ્રસાદ હારુંથી ને જ આવે. એમાં ખાસ સત્યનારાયણની કથા લ્યો. સત્યનારાયણની કથા એટલે પ્રસાદની જ કથા છે. લ્યો, હા, એમાં તો કરુણા બહુ હોય. એ સાંભળવા આવે ને સત્યનારાયણની કથા, એ હોકારાય કરુણ દી હાવ. અરે રે, હજી તો કઠિયારો આવ્યો એમ, શીરો કઈ આવે. અરે રે, હજી તો કલાવતી આવ્યો. અને પેલા તો વડીલોને ખબર છે લાઈટ નહોતી, ફાનસના દીવાના અજવાળા હતા. સત્યનારાયણની કથામાં મિક્સ પ્રસાદ હોય, બધું ચીકુ હોય, પોપિયા હોય, કેળા હોય, શીરો હોય, શેરડીની ગંડેરી હોય. હવે એમાં અંધારામાં ગંડેરી ને શીરો બે ભેળા મોઢામાં વયા જાય, પછી દિશા કેવી થાય ખબર? હું બારું કાઢું, હું અંદર જવા દેવું, એવી દિશા થાય. કે મારે તો મારા હારા વાણીના કરતા હોય
હારામાં હારો પ્રસાદ હોય તો આવું કે એવા છે મહારાજ એવા વાણીના હારા હારા ઘા કરે છે ને તમે આવો ને માડીને બાયું પર્યાણે લઈ આવ્યું. એ કથા મહારાજ વાંચતા હતા રામની ને એમાં મહાભારતનો દાખલો દીધો ને ગદા યુદ્ધ શરૂ કર્યું ભીમનું દુર્યોધનનું અને જાકાજીક બોલી ભીમ પડી જાય દુર્યોધન પડી જાય ભીમ પડી જાય માડીને કંટાળો આવ્યો મરો મરો આમાં તો કાંઈ નથી. ઘડીક ભીમ પડે ઘડીક દુર્યોધન પડે નો મજા આવે નીંદર આવે માડી જોલે સડી ગયા. હવે ત્યાં આજુબાજુમાં એક બકરી આંટા મારતી હતી. એ બકરીને આખા ગામના છોકરાએ ધીક ધીક શીખવાડ્યું હતું ધીક ધીક. હવે માડીને નીંદર આવે ને માથું નમાવે ને બકરીને એમ કે મારે આમ ધીક લ્યા હું એ પરડા ખાઈને આવીશ. અને ભાઈ આમ માડીએ માથું નમાવ્યું બકરી 10 ડગલા પાછળ ગઈને ગડદગડતી મૂકી અને માથું માર્યું ને માડીથી રાઈડ નખાઈ ગઈ. મહારાજ ધીરે ધીરે વાણીના ઘા કરો આ તો ઢીમણા ઉપડ્યા. ઢીમણા વાણીના નથી બીજા છે. પણ કહેવાનો મારો અર્થ છે કે આ સંકલન તૂટે તો અમારી આ દિશા થાય. પણ પાયામાં મંગલનાથ બાપુ છે કરશન ભગત છે પાયામાં શિવાદાસ બાપુ છે પરબની પરાણકા છે. આપણો દેશ ભજનનો દેશ છે સાહેબ ટુકડાનો દેશ છે. એટલે આપણે ત્યાં કીધું છે કે હરિની હાટડીએ મારે રોજ હરિની હાટડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં તો કોઈ દી જાણું કે કટાણ હાટડીએ હાટડીએ મારે માન ઘટે એ બધું ઘટત ઘટ જોયું નહીં મેં તો કોઈ જાણું કે ઘટાણું હરિની હાથડીએ મારે રોજ હું હરિની હાથડીએ મારે રોજનું હતા.
હાયમાં માંડવ છે એ બધું વધત વધ જાય જોયું નહીં મેં તો કોઈ ટાણું કે કટાણું શ્રીની હાથડી મારે રોજનું હરીની હાથડીએ મારે રોજનું પવન ને પાણી આપ્યા ઉલટિયાણી રે પૃથ્વી પવન ને પાણી આપ્યા હાથડીએ મારે રોજનું હતા પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી આ રચના બહુ સરસ છે પણ એક વાત પૂજ્ય બાપુ એ મને કીધું છે એ રજૂ કરવું છે પણ ઓલી વાત અધૂરી જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી મને તાવ આવશે મને મરી માંદો પડી જાય છે એટલે મારે ત્યાં સુધી ઘડી થઈ જાઓ પછી આપણે સીન રાજ છે અને પછી એના માટે બીજા દોરમાં આપણે જેટલી ગોર કરવી એટલી કરજો હું માતાજીના ભેલિયા ગાય જેટલા ઘોર કરવાય છે એટલા પણ એક વાત મારે મૂકી છે ત્યાંથી રજૂ કરવી છે અને પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની એક આજ્ઞા છે એ અનુસંધાન છે એટલે મારે આપણા સામે એ પ્રસંગ રજૂ કરવો છે હવે ભલે રહ્યું એટલું ભલે રહ્યું કાંઈ વાંધો નહીં પછી પ્લીઝ ઘડી એક 15-20 મિનિટ પછી પાછો આપણે ગાળો બદલશું આપણે હા ક્યાં વાત બેન જ્યારે ગીત ગાતી હતી દીકરી એ આજે એમણે તો ભજનો પણ ગાયા પણ લોકગીતો છે એ આપણી એક પરંપરા છે આ દેશનું એક પણ સૌરાષ્ટ્રનું લોકગીત એવું નથી કે જેમાં આધ્યાત્મિક ન હોય એ પરંપરા હું રજૂ કરી દીધી